તો ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી અને અમદાવાદમાં ઊંધિયું લેવા માટે દુકાન બહાર લોકોની કતાર લાગી છે। વહેલી સવારથી જ ઊંધિયું લેવા માટે પડાપડી થઈ રહી છે। ઉત્તરાયણની મોજ અને સાથે ઊંધિયાનો ચટાકો। ઊંધિયા જલેબીની સાથે ગાંઠિયા ખમણ જેવા નાસ્તાની પણ ડિમાન્ડ વધી જાય છે। ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જલેબી અને ઊંધિયાના ભાવમાં ₹30 થી 40નો વધારો છે। જલેબી 400 થી લઈ અને 900 રૂપિયા પ્રતિ કિલો, ઊંધિયું 300 થી 700 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે। તો સવારમાં જ લોકો ઊંધિયા જલેબી માટે કતારમાં ઊભા છે, કારણ કે આજનો દિવસ એ પરિવાર અને મિત્રો સાથે મોજ મસ્તીનો દિવસ હોય છે અને માટે આજે મહિલાઓને પણ રસોડામાંથી મુક્તિ આપવામાં આવે છે કે આજે રસોઈ આપણે બહારથી મંગાવીશું, જમવાનું બહારથી મંગાવીશું અને માટે જ કારણ કે આજે ઊંધિયું ખાવાની એક પ્રથા છે। ઊંધિયું, ફાફડા, જલેબી, ચોળાફળી આ જ ખાતા હોય છે લોકો આજે, અને માટે જ તૈયાર જ્યારે મળતું હોય છે ત્યારે દુકાન બહાર આ રીતે લાઈન પણ જોવા મળતી હોય છે। તો આ અંગે જ આપણે સીધી વાતચીત કરીશું। અમારા સહયોગી સંજય આપણી સાથે જોડાઈ રહ્યા છે। સંજય, કેટલી લાઈન જોવા મળી રહી છે? આજે મહિલાઓને મુક્તિ આપવાનો આ દિવસ છે રસોડામાંથી કે ભાઈ રસોઈ આજે મહિલાઓ નહીં બનાવે પરંતુ જમવાનું બહારથી આવશે। બિલકુલ સંધ્યા, ઉત્તરાયણનું આજે પર્વ છે અને હું સીધા દ્રશ્ય પહેલા સંધ્યા આપને અને દર્શકોને બતાવવાનો પ્રયાસ કરીશ કે ફરસાણના વેપારીઓને ત્યાં આ પ્રકારની કતાર જે છે તે ઊંધિયું અને જલેબી જે છે તે ખરીદવા માટે લાગેલી છે। સ્વાભાવિક છે, ઉત્તરાયણનું પર્વ છે અને પતંગ ચગાવવાની જે મજા પતંગ રસિકો માણતા હોય છે ને સાથે સાથે સ્વાદ રસિકો જે છે તે ચટાકેદાર ઊંધિયુંનો સ્વાદ જે છે તે માણતા હોય છે। એટલે કે ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા અને સાથે સાથે ઊંધિયા જલેબીની જયાફત ઉડતી હોય છે। અને મહિલાઓને જેમ તમે કહ્યું કે આજે જે છે તે રસોડામાંથી મુક્તિ મળતી હોય છે અને એના કારણે જ નાના મોટા જે વેપારીઓ ફરસાણના હોય છે કે ત્યાં આ પ્રકારે ઊંધિયું અને જલેબીની ખરીદીમાં જે છે તે કતાર લાગતી હોય છે અને લોકો જે છે તે ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। ફરસાણના વેપારી જે છે અલ્પેશભાઈ, તેઓ આપણી સાથે। અલ્પેશભાઈ, સ્વાદ રસિકો જે છે ઉત્તરાયણ આજે છે અને ઉત્તરાયણમાં ભારે ભીડ જોવા મળી રહી છે, સવારથી જ કતાર છે ઊંધિયા જલેબી ખરીદી માટે। હા, અત્યારે વાતાવરણ સારું છે, એના હિસાબે સવારથી પબ્લિકનો ઘસારો જોવા મળી રહ્યો છે ને હમણાં 9 થી 10 વાગ્યા પછી ઊંધિયા જલેબીનો ઘસારો પણ જોવા મળી જશે। શું 30 થી 40 રૂપિયા વધારો છે છતાં પણ ખરીદી જે છે તે દર વર્ષે આ રીતે જ કતાર લાગી જતી હોય છે? ભાવ વધારો તો ઠીક છે, પણ જે પબ્લિક છે, આપણી ગુજરાતની જનતા છે, એ ગમે તે તહેવાર તો મનાવી લે છે ને ઊંધિયું જલેબી ખાવાની છે તો ખાવાની તો છે જ। બિલકુલ સંજય, આપણી સાથે સ્વાદ રસિકો પણ છે, તેઓ પાસેથી પણ જાણીશું। ઊંધિયું જલેબી ખરીદવા માટે આવ્યા છો, ઉત્તરાયણ દર વર્ષે આ જ રીતે ઉત્તરાયણ મનાવો છો? હા, આ જ વર્ષે દર વર્ષે ઊંધિયું જલેબી વગર ચાલે જ નહીં। અમે દર વર્ષે અહીંયા જ આવીએ છીએ ને બહુ સરસ હોય છે। ઓકે, ઉત્તરાયણ છે, રસોડામાંથી મુક્તિ આજે છે અને બધા ધાબા પર જે છે તે પતંગ ચગાવવાની સાથે ઊંધિયું જલેબી ખાતા હોય? હા, ખાતા હોય છે દર વર્ષે, અહીંથી જ અમે લઈએ છીએ ને બહુ મજા આવે છે। ઓકે, ભાવ 20, 30 થી 40 રૂપિયા વધારે છે, પણ જ્યારે મજા માણવાની વાત હોય ત્યારે ભાવ પણ મેટર કરતું નથી એવું લાગે છે? ના ના, સાચી વાત છે। જી સંજય, ભાઈ છે તેઓ પણ અહીંયા ખરીદી માટે આવ્યા છે, ઊંધિયું અને જલેબી ખરીદવા તેઓ આવ્યા છે। શું કહેશો? ઊંધિયું જલેબી લોકો અત્યારે સવારથી જ લાઈનમાં ઉભા છે। ફાફડા, જલેબી, ઊંધિયું લેવા માટે લાઈન અત્યારે લગાવીને ઉભા છે, કારણ કે આજનો દિવસ મોજ મસ્તીનો હોય છે, પરિવાર સાથે મળી અને ખુશીઓ મનાવવાનો હોય છે। તો ઉત્તરાયણની મોજ અને સાથે ઊંધિયાનો ચટાકો। સુરતી લાલાઓ પણ સવારથી ઊંધિયું લેવા માટે દુકાનો બહાર કતાર બંધ જોવા મળ્યા છે। જોકે મોડી રાતથી જ ઊંધિયું બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। દુકાન માલિકોએ રાતથી જ ઊંધિયાની તૈયારી કરી હતી। જોકે શાકભાજીના ભાવને લઈને ઊંધિયાના વેચાણમાં પણ 100 થી 200 રૂપિયા કિલોનો ભાવ વધારો જોવા અત્યારે મળી રહ્યો છે। અમદાવાદના ઊંધિયાનો સ્વાદ અલગ હોય છે અને સુરતના ઊંધિયાનો સ્વાદ પણ અલગ હોય છે। કરોડો રૂપિયાનું ઊંધિયું ચાપડી જતા હોય છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ઊંધિયું વહેલી સવારથી બની રહ્યું છે। ખાસ કરીને શિયાળો એટલે કે શાકભાજીનો રાજા કહેવાય છે। શિયાળામાં લીલા શાકભાજી મળતા હોય છે ત્યારે તમામ પ્રકારનું ઊંધિયું છે તે ઊંધિયું તમામ શાકભાજીઓથી બનાવવામાં આવે છે। રીંગણ હોય, રવૈયા હોય, ખાસ કરીને સુરણ હોય,
કે પછી પાપડી હોય, ખાસ કરીને આ ઊંધિયું બનાવવામાં આવતું હોય છે અને આજના દિવસે સુરતી લાલા કરોડો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જતા હોય છે, કારણ કે શિયાળો તમામ શાકભાજી મળતા હોય છે અને ઊંધિયામાં પાપડી, રીંગણ, બટાકા, સક્કરિયા, સુરન લઈને મેથીના મુઠિયા સુધીની વસ્તુ નાખવામાં આવતી હોય છે. ત્યારે સવારથી જ તમામ વેપારીઓ દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. સવારથી કહી શકાય છે કે મોટા પ્રમાણમાં ઓર્ડરો આવવાના શરૂ થઈ ગયા છે, કારણ કે આજનો દિવસ એવો હોય છે કે લોકો પતંગ ચગાવવા સાથે સાથે પરિવાર સાથે અગાસી પર ઊંધિયાની મેજબાની માનતા હોય છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે લીલા કલરનું ઊંધિયું ખાવા સુરતીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે વર્ષોથી સુરતના અને કહી શકાય કે જાણીતા ફરસાણ વેપારીને ત્યાં વહેલી સવારથી લોકો પહોંચતા હોય છે. ખાસ કરીને નીતિનભાઈ ભજીયાવાળા છે કે ભાજપના પૂર્વ સુરત શહેર પ્રમુખ છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું કેવું છે નીતિન કાકા, ઊંધિયાને લઈને શું કહેશો અને કયા પ્રકારની તૈયારી કરવામાં આવતી હોય છે અને આજે કેટલું ઊંધિયું વેચાશે? દર વખતની જેમ જ આ વખતે પણ ઊંધિયાનો ખૂબ જ ક્રેઝ છે. આજે સવારે 6 વાગ્યાથી લોકો મોટા વરાછાથી પણ અહીંયા આગળ લેવા આવેલા હતા. ત્યારે ઊંધિયું બનતું હતું. લગભગ 1 થી 1.5 કલાકે લોકોએ રાહ જોઈને હમણાં જ લઈને ગયા છે. તો સુરતીઓના માટે દરેક વખતે હું કહું છું કે સુરતીઓ ગમે તે હોય પણ જે તહેવારો ઉજવવામાં સુરતીઓની તોલે કોઈ આવે નહીં. એ લોકોને નથી ભાવ વધારો નડતો કે નથી કંઈ, બસ એન્જોય કરવું એ સુરતીઓના લોહીમાં છે. ભાવ વધારો ગયા વખતે અમારો 100 રૂપિયાનો ભાવ વધારો આ વખતે છે ગયા વખત કરતાં. આજે જ સવારે મેં અખબારમાં વાંચ્યું કે ઘણા લોકો તો 600 અને 700 રૂપિયા